વાત કરી તો જગત માને નહીં, પણ જે મોજો દાખલો પડ્યો કંકાવટીની જગ્યામાં. પણ ભુવા કેવા હોય, આપણે સમાજની માવું કેવી હોય, ત્યારે દેવી મળે છે. એ દેવીને ક્યાંક હારી જવું પડે છે. મારા કે ભુવા પાસે દેવી હારી જાય કે ભુવા તું જીત્યો ને હું હારી તારી પાસે. આવી ભક્તિ કરો તો જગતમાં તમે અમર રહેવાના છો. પણ એનો દોર છે ને, માણસ વહી જાય ને ભક્તિ કરીને ભુવો વહી જાય, પછી સમય છોકરી આવે તે દેવી સંભાળે, એની જેવું પણ જાણવું નહીં મળે. એ મારા ગરીબ જેવું મને જાણવું નહીં મળે, મારી નાચ મને ગરીબ દેવીને મને એવું જાણવું નહીં. સાંભળવાનો ઇતિહાસ બહુ આવે છે મામા, પણ આ તો હવે તો શાંતિ છે, આનંદ છે, બેઠા છે એમ. પણ ખરેખર મિત્રો આ બધા જાણવા છે ને મરી જાય. તમારા માંડલી આંખોમાં પૂજા બાબા થઈ ગયા, દેવીની વાત છૂટી ગયા, ન પડી. કારણ કે બા બે ભાઈ હતા, એમાં ખરેખર આમાં તો થાવ તો દેવી ના થાય તો માણાના કોઈ થતા નહીં. તમારા પૂંજા બાપા હતા ને, તે પૂંજા બાપાના ભાઈ હતા ને, એને ભારતમાં જે પૂંજા બાપા કામ કરતા હતા ને, એ આના બિયાના અને જેટલા ખાવાના પૈસા તેના રાખતા હતા, બીજા પૈસા દેવીના ભારતમાં મૂકી દેતા. મામા દેવીના ભારતમાં મૂકી દે, એના ભાઈને ખબર કે મારો ભાઈ એમાં પૈસા મૂકે છે, પણ એ દેવીના કરે મૂકી દેતા રહે. એમાં ચોરી કરી પ્રિયા ગયા, આવ્યા મોરબી પકડાઈ ગયા, લીધી આવ્યા. મોરબી પકડાઈ ગયા એટલે મને મારવા તઈ કીધું મને હા ભાઈ મેં તારી ચોરી કરી છે, જગતની ચોરી નથી કરી. મને આમાંથી છોડાય, પણ તેની પૂજા ડોહાને કીધું ભાઈ ઓળતો કરતો નહીં. સાંભળજો, ઓળતો ન કરતો અને વળાક નો લાવતો નહીં, કાંઈ વાંધો ન પડે. હાથ ગાડા તેની નિવેદ લે, હાથ ગાડા નિવેદ દેવી લાગી હતી, પણ કોને જેની માટે એનું માન્યું એને ચોરી કરી એને નહીં, કે જેને માર્યો ને વગર વાગે કે મારી મેં તો તારી ચોરી કરી, મને શું લેવા મારે, અન્યાય દેવી લાગી. અને હાથ ગાડા નિવેદના લઈને આવતા હતા, તેથી મારા બાપ પોતાને કીધું, મારા પોતડા આ રાગ ખાતા હતા, મારા માંડલિયા કુળમાં જો તમે મામા ગામો ગામ જાઓ ને, જે પથકમાં જાઓ રાગ અલગ હોય. જો તમારા મજો કોઠાનો રાગ અલગ હોય, ઝાલાવાડનો રાગ અલગ હોય, હાલાનો રાગ અલગ હોય, અમારા ભાલનો રાગ અલગ હોય, પનસાનો રાગ અલગ હોય, બધા રાગ અલગ અલગ હોય છે. અને તેથી આ અમારા હાલાની રાગ મારા બાપ પૂંજડા પાસે આવી, હા ભાઈ મારા પૂંજડા ઓરતો કરિશ્મા તે પોતાના બાપે કીધું ભાઈ ગમે એમ તો ભાઈ છે ને, લઈ લે ને કે સુમામાં લઈ લે ને, ગમે એમ તો ભાઈ છે, દેવી વળતર લઈ આવી છે, લઈ લે. પોતાનો બાપ હોય ગયા, જે પૂજા ડોહા પણ આવી, પૂજડા સો વળાકડો લાવ્યો ને તો આના હાથ જાવ તારા હાથ કરી શકે. તે પોતાના બાપના હાઈડ કરતા પીપળે પડી દીધા. પછી નાચમાં રખડે કે ન રખડે, મારી નાચ કહેવા મળે ભાઈ
પૂજા ડોહા બાપના હાડી કે કઈ પેપડા થોડા સડાવી દેવાય, પાવડો પાણી પાડે બેઠા છે કે ના ભાઈ મારી દેવીની નવાજ છે. અને પૂજા બાપા દેવી એમાં કાંઈ નહોતી, હે દેવી એમાં કાંઈ નહોતી. જો નાગણી છે, આ સોધારી ધાર છે, જાતા કાપે ને વળતા કાપે. અણીના સુક્યા ધાર લાગે, ધારના સુક્યા અણી લાગે. કે બાબા તમારા નાયકમાં રહેવું હાલવું સારું, જગત તમને મેણા મારે થોડીક વાર માસ આ તમારા ઇતિહાસ ઉપર વાત આવે છે કે નાયકમાં રહેવું, બાપને પાણી પાઈ ગયો ને ફટ પાણી પાઈ ગયો, દાદા કાપવા ગયા એટલે વાળે ફોટે ચડી નાઈ ફોટ નાખી. ખબર પડી ગયા મારી દેવીની, મારી દેવીએ મને દુઃખ બતાવ્યું, મારી દેવીએ મને દુઃખ બતાવ્યું, મને વેદના મારી દેવીની થઈ. હા સાહેબ વાત ભૂલી ગયો, મારી દેવીની વાત ભૂલી ગયો, હવે જીવાય નહીં. હાથમાં ત્રિકમ, હાથમાં પાવડો લઈ મૈડા ગોળ ખોદવાઓ, મૈડા ગોળ ખોદવા, ગોળ ખોદવા મૈડા. મોરબીનો વાઘજી ઠાકોરે ગયા હતા, ભગવાન ગયો તો બધા સમજાવી ગયા હતા કે બધા બાપા પાસા વળી જાઓ, પાસા વળી જાઓ, પાસા વળી જાઓ, જીવતા તમારી ભોજ નથી ખોદવી. મારી દેવી બધા હગાવાલા એવા કુટુંબ આવ્યું ના પાડે, પણ છેલ્લે દેવી આવી. મારી અવશ્રી, મારી મેલડી, મારી વાત મારા પુતળા પાસો વળી જા, પાસો વળી જા, એ રવાદે મારા પુતળા પાસો વળી જા. બાપુ દેવી કહું છું ના મળે. તારી વાતનું શું, તારી વાતનું શું મને તું બોલી એનું હું કે જે એના હાલ કરે તારા હાલ કરીશ, હું ભૂલી ગયો. હવે મારી પાસે મરી જાય મને. તઈ દેવીએ કીધું પુનરા હા બટા બા તું જીત્યો ને હું હારી, મારા પુનરા તું જીત્યો, તું જીત્યો ને હું હારી, તને પાસે મારા પુનરા પાછો વળી જા, તને કોઈ દી તને મોકલું મારા પુનરા, મારા યારા હે ક્યાં મારા પુનરા, તું પાછો વળી જા, તું જીત્યો ને હું તને પાસે આવી ગઈ. દેવી હારી ગઈ, દેવી હારી ગઈ. તઈ કીધું ના મળી, મને સદગતિ દે હવે, એ જે જીવિત છે એ મળ્યા નથી, એ જે જીવતા છે. તઈ કીધું જા મારા પુતળા માંગી લે, કાંઈ માંગવું નથી, તરત એ આવે તો મને કાંક છે મળે. ઓ ભુવા, ભુવા નામ ભૂલી ગયું, અમારા મંજી ભુવા કે મને તને કાંક દઈ આવે તો મને દે, માંગવાની તારી પાસે વાત જ નથી. કે તું ક્યાંય ગઈ ના મળે, હવે મારે તારી પાસે માંગવું જ નથી. માયા ધન દોલત મેળવી બોલે તો મારે શું કરવું? તઈ દેવી બોલી કે જયારે કોઈ મારી વસ્તી જમાડશે ને, બગદરીઓ બાથો ભેળી અને સંદર્ભો ઓઢી મારા પુંગલા ઉતારા પાડી આવીશ. મામા આમાં બંને જગ્યામાં ઓઢા ઉતારા પાડી આવીશ. અને જયારે પાળિયા માથે મને આસ નાખશે ને, સંદર્ભો નાખશે ને, અને મારા પુંગલા તો પાળીઓ નું ધોણાવું ને તે મારા પુંગલાના ભાગલે દેવી હાલમાં પાળ્યો હતો. એમ આ વિલંગામિયાની માલિપા, વિલંગામિયા પૂર્ણની માલિપા ચાર ભાઈ, મારો બાપ ભાંગુ, મારો બાપ ગોપાલ, મારા દાદા વલાલ, મારા દાદા વીરા, ચાર ભાઈ. એમાં ગોપાલ બાપા ભુવા હતા મોટા. ગોપાલ બાપા ભુવા એટલે દેવી સપને આવી. મંજીભાઈ દેવી સપને આવી કે મારા ગોપાલિયા સાંભળ, તે મારી ભક્તિ કરી, તે મારી બંદગી કરી, પણ 100 મહિના પછી તારું મોત છે.
100 મહિના પછીનું મોત છે. અને ઈવડું મોત કેમ છે? સાંભળે, મોત બાકી દેવા 19 દેશમાંથી નાનો ભાઈ વાઘરી આવશે અને માળની માલપા શિકાર કરશે અને કાળિયાનો શિકાર કરીને માળને દેવને જયારે જાળણી કાઢશે ને તારા ફોળિયામાંથી પ્રાણ યોજાશે. તારા ફોળિયામાંથી પ્રાણ યોજાય. પણ કોઈ હળતું સાંભળતું હોય, હાડા ગણતી તેની કાયા રાખે. હું દેવી કહું છું મને ગોપાલી, હાલા તણદી તારી કાયા રાખે અને હાલા તંદીએ જો તને હજી પણ કરવા ન આવો તેથી મને હકત મને દગાવડે મને ખોટ લાગી જશે. આ દેવી બોલી કે સપનામાં, હવે સપના કોઈ મામા હાસા પડે. દેવી બોલી મનમાં જાય મને આવું સપનું યાદો મને દગાવડે મને આવું સપનું આવ્યું. તઈ કીધું મને સપનું આવ્યું પણ આ સપનાની વાત મારા ભાઈઓમાં ક્યાંક પ્રગટ થાય ને તો હાસુ માનું. મહિનો 2 મહિના 3 મહિના હવે ગોપાલ બાબા ચિંતામાં હુકાતા 4-5 મહિના થાય ને 1 મહિનાની વાત હતી તે પોતાના ભાઈને ઉભા રાખ્યા. અમારે વિરાડો ભાઈ તને મારી દેવી કે ગુજારે વેલા કરે યા ભાઈ કે મારી તગાવડી મારી સગડી મારી ગેરડી મારી સમુદ્રી મારી ગરીબની દેવી મારે અને વિરાડો હા ભાઈ ખમા મારા ગોપાલિયા ખમા માર કાઈ કેવું નથી ફટવાઈ ગઈ. ઓલો ડોહો સારદની જગ્યામાં મારી થાલા કરિયાની નાગડી આ ઇતિહાસે મેં કરેલો છે. બોલાડો આનો મારા ખ્યાલ કે ભાઈ તને મારી દેવી ક્યાં કહે છે? મારી દેવી તને કાંઈ બોલાવે તો બોલ ને મારા વલિયા તું બોલ ને મારી દેવી તને બોલાવે મારી દેવી તને બોલાવે ક્યાંક બોલતો ખરો કે ખમા મારા ગોપાલિયા મારે ક્યાંક કેવું નથી. ગાંગા બાપા નાના હતા ને ઢોરા સારવા ગયા હતા, ગાયું સારવા ગયા હતા. સપનાની વાત કરવી છે. મારા બા ગાંગા પાસે આવી હમણાં મહિના પછી મારી સપનું આવ્યું હતું. એ સપનું હાસું છે. હું દગાવડી હકતડી બોલું છું કે જા કાલ તારા 100 મહિના પૂરા થાય છે. 100 મહિના તારે વયું જવાનું છે. વયું જવાનું પણ જો તો હણતું સાંભળતું હોય અને હારા તંતી મારા ગોપાલિયાને રાખે આનું હકતને જો હજી પણ કરવાનું આવો મારે ગરીબની દેવી મને ખોટ લાગી જશે. ટૂંકમાં વાત કરું તો દેવીએ કીધું એમ થયું. 100 મહિના પૂરા થયા એટલે માતા વીરો લોકો સાંભળે જો ભુવા થવાના શોખ કોઈ રખાય નહીં, કોઈની ભુવા પણ લેવાય નહીં, કોઈની પડિયાર પણ જટાય નહીં. જો દેવી આપે તો ભુવા પણ લેવાય પરાને ભુવા પણ મંજીભાઈ દેવીએ કીધું એમ થયું. તેથી અમારે ગાંગા બાપા ભોલા બાપા એમ કે ભાઈ દેવી બોલી છે હારા તંદી મોડું રાખવાનું છે. હારા તંદી મોડું રાખવાનું છે. હારા તંદી દેવી હકતને હજી પણ કરવા આવે છે જોઈ તો ખરા. પણ પેલા ગામમાં કઈ મળવું થતું હોય ને ભાઈ તાવડી નો માને. હા તાવડી નહોતા માનતા. હવે તો બધું ઠીક છે ભાઈ. ગામમાં જયારે મયત કાઢશે ને તાવડી નો માને, પાણીના ગોળા નો ભરાય, આવું બધું માન્યતા રાખતા હતા. તો 1 દી 2 દી અને 3 દી ગયા હતા વિરોડો ગામમાં ગયા.
સાડી કરી ગામમાં ગયેલા ગામમાં કહેવા માટે ભાઈ મારા ભાઈઓ સમજતા નથી અને 3 દી ખાવા આવ્યા અને કયો ને આ ગોપાલ ડોહાની કાર્યવાહી કરે ક્યાં જાઉં ગામ બહાર એ 3જો દી ઉગ્યો ને સવારમાં ગોપાલ ડોહાની કાર્યવાહી ચાલુ કરીને નાની બંધાને સાહેબ કરગઢી લઈને હાલી નીકળ્યા જાપાની ખીલુમાં આવે મારી નાથ ને હાલા તને દી પૂરા થાય હાલા તંદીના પૂરા થતા હતા જ્યાં વિહામો કીધો તે કોક તો કે ને તે મારા બાપ ગાંગા પહેરાવ્યો તું બોલી દી મારી હકીકતે મારી દગાવડે ખોટા બોલી બની આટલું જ કીધું ને તો તાર 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 થાળી મન તૂટવા માંડ્યા ગોપાલ ડોહા ઉભા થયા હાડા તંદીના પૂરા થતા હતા તઈ કીધું કે મારી પાસે સાંભળો મારી હકીકતની વાત પૂરી થઈને મારા ગોપાલે આવે હજી મને કર્યો પણ જે મેં સારી કરી છે હાથ બહુ વાંજો નો રાખો તેની મને ખોટ લાગી જાય એને સારી કરી આપણે કરે છે સાડી આપણે સાડી પડે છે કોરાલા પોતે દીડા જ્યાં દેવી જમતી હોય ત્યાં સાડી ઉકરે જો વસ્તીના હાથ બહુ વાંચા રાખતી હોય તો બીજાને છોડે સારી કરી એ બધી કીધી કરી જાય તો તને હાથ બહુ વાંચ્યો ન રાખું તેને મને લગાવડી મને હકીકતનું ખાધું ખોટ થઈ જાય ફાડકો ફાડકો પીએ જાય કાર્યવાહી કરીએ પછી અમારે વીરા ડોહાની ભક્તિ વધી વા બન્યા હવે દેવી કે મારે વીરી અમારે ખાવું છે જમવું છે કે અમારો સોનમી સારણ છે ને એનો કુંડો મારે ખાવો છે ગાંડીઓ કુંડો મારે સોનમી સારણ નો ઓલો ગાંડીઓ કુંડો ખાવો છે ક્યાં સોનમી સારણ પાસે પણ અમારા વીરા ડોહાના ઘરેથી મારી માં હિરુડી મારી માં હિરુડી આવી માવું નો થાય એની ભક્તિ એ તો લોકોને સાંભળાય વાત સાંભળી ગયા હતા કે મારી સોનમી સારણનો ગાંડીઓ ઘોડો ખાવો છે 151 તો બાના ખાઈ ગયો છે સોનમી સારણ 151 બાના ખાઈ ગયો કુથી લઈને ખાઈ ગયો પણ એની સામે નજર થાય હકની બોલું છું એ તળાવની માલિકા કદાચ જા બધો ગાંડિયા કોને હામો ન લઈ આવું અને બેટા જો કરું ન વરાવું ઝુકાવું નહીં તેમ મને હકની મને ખોટ લાગી મારે ના દેવી લાવી હવે કુંડા પાસે જવાય ને હામો ધોડો તો કેમ થાય દેવી લાવી ભરતભાઈ તવલો સોનમી સારણ કે એમ તારી દેવીને ન ખવડાવવા દો તારી દેવી મને 5 સુધી તો ખવડાવવા દો જે આંબલીએ બાંધો તો કુંડો ત્યાં હુકલ આંબલી છે આ હુકલ આંબલી કોળાવી જોઈએ હુકલ આંબલી કોળાઈ જાય
અને ઈ આમલીની માલ પર જો દૂધ વરે ને તો તારી દેવીને જમવા દઉં ગાંડીઓ પૂરો કે આવા શાદ વેઠ બતાવી વાત તો બહુ લાંબી છે શાદ વેઠ બતાવી પછી ગાંડીઓ પૂરો ખાય વિરાટ લોહાના મખે ભક્તનીઓ વાતો પીડી અને કહોળના દાણા નાખવા નીકળે મારા કહેશે કે 80 વર્ષે દેવી દીકરા દેશે મારી માં હીરુડી બેઠેલી મારી માં હીરુડી બેઠેલી મારી માં કાળા રતન કરે મારી કદડી મારી લગાવડી મારા બાપ ગોપાલની દેવી મારા બાપ ગાંગાની દેવી મારા બાપ ધર્મસિંહની દેવી મારા બાપ ધર્મસિંહની દેવી કાળા કલબાત કરે અને એમ કીધું લે મારી હીરુડી સુમન ટપોરા મારે શું રોસો હાલે હાલે જો દાદા જગના પાયે જો દીકરા જેવા દાન ન દો આપણો આ કળી હાથથી નાખી વાર્તા કરી છે કહણના દાણા નાખવા દીકરા ને કહણના દાણા લીધા ને મારી માં હીરુડીએ ખોળો લઈ લીધો અવળું ફરી ગયા અવળું ફરી ગયા કા મારી હીરુડી કેમ અવળું ફરી ગઈ ગાંડીઓ ગુનો ખાય તું ગાંધી બની નથી ગાંડીઓ ગુનો ખાય તું ક્યાંક ગાંધી નથી બની ને મને દેવી દેવી ક્યાંક તારા શબ્દ તું ભૂલી નથી ગઈ ને કે તે દીજે કીધું તું કે જેને સાડી કરી છે ફરી હાથ ભોજો વાંચો ન રાખો હમણાં તને દી આવી છે તું મને દીકરો તો દઈશ પણ તારી વાત નું હું મારા દીકરા નથી જોતા મારી દેવી જોતી છે મને હીરુડી મારી દેવી જોતી છે મારા દીકરા નથી જોતા મારી દેવી જોતી છે તઈ કીધું માઈ માઈ મારી હીરુડી તું કેવી નો કરી દઉં તે મને ગોપાલ ની દેવી મને ગાગા ની દેવી મને ખોટ લાગી તૈટાણે દેવી હારે પૂજાય છે દેવી પેલા હીરુડોહી નું પાણું ભરવું પડે હા દેવી હારે તો જમે છે પણ એની પેલા ને સંભાળવી પડે પણ એમ કંકાવટની જગ્યામાં નબળું પાયું આ નંબર ને નો ધારા મૂકી અને બેટા તો રોતા મૂકીને વૈસા ને એ દીદી મને ગાના ગોપાલની દીદી મને ધર્મસિંહની દીદીને ખોટ લાગી બા દીદી નહીં છોકરી અમારી નાયક ટપોરો માને ને અને બેટા જો ખાલા કરી નાગરે નો બની જાવ ને એ દીદી મને ધનસિંહની જીવ ખોટ લાગી બા Yeah.
જવાબ દેવડાવ્યો તો મને 13 મહિના ગયા છે, હજી 39 મહિના પડ્યા છે. પાછા રહીને